તો મિત્રો ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની સૌપ્રથમ પ્રોસેસ છે તમારે પ્લે સ્ટોર પર આવી જવાનું છે અને આ જે એપ્લિકેશન છે વોટર હેલ્પલાઇન એને ડાઉનલોડ કરીને ઓપન કરી લેવાની છે। જેવી તમે ઓપન કરશો આ એપ્લિકેશન તો તમને કંઈક આ રીતે દેખાશે પહેલું એનું પેજ। તો થોડીવાર તમારે રાહ જોવાની છે। હવે અહીંયા તમારે સૌપ્રથમ એપ્લિકેશન પર એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે। જો તમે ઓલરેડી એકાઉન્ટ કર્યું છે ક્રિએટ તો મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા તમે અહીંયા લોગિન કરી શકો છો, પણ આપણે તો અહીંયા નવા છીએ તો સૌપ્રથમ તમારે ન્યૂ યુઝર પર ક્લિક કરી દેવાનું છે। સૌપ્રથમ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી જે બીજા નંબરનું ઓપ્શન છે સેન્ડ ઓટીપી તેના પર ક્લિક કરી દેવાનું છે। એપમાં લોગિન થયા પછી તમારે સૌપ્રથમ આ એપ્લિકેશનને ઓપન કરવાની છે અને પછી તમને અહીંયા પહેલા નંબરનું જે ઓપ્શન છે વોટર રજિસ્ટ્રેશન તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ઉપર એક લેંગ્વેજનું ઓપ્શન આવશે। અહીંયા તમારી જે પણ લેંગ્વેજ હોય એ સિલેક્ટ કરી લેવાની છે। હું અહીંયા ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી તમામ માહિતી તમને ગુજરાતીમાં જોવા મળશે। તો સૌપ્રથમ તમારે સૌથી નીચે ફોર્મ નંબર 6B કરીને આવશે। અહીંયા નીચે એરો છે જમણી બાજુ ત્યાં ક્લિક કરી દેવાનું છે। પછી તમને કંઈક આ રીતે તમારું અહીંયા સ્વાગત કરશે। તો ચાલો શરૂ કરીએ બટન પર ક્લિક કરી દેવાનું છે। તો આપને અહીંયા કંઈક વિગતો જણાવવામાં આવી રહી છે। પૂછવામાં આવી રહ્યું છે કે શું તમારી પાસે પહેલાંથી જ મતદાર આઈડી નંબર છે? તો તમારી પાસે છે તો હા મારી પાસે મતદાર આઈડી નંબર પર ક્લિક કરીને આગળ વધી જવાનું છે। પછી અહીંયા તમને સિલેક્ટ સ્ટેટ પર ક્લિક કરીને તમારું રાજ્ય જે છે એ સિલેક્ટ કરવાનું છે। તો આપણું રાજ્ય છે ગુજરાત, એ સિલેક્ટ કરીને અહીંયા ઉપર તમને ખાનામાં તમારી મતદાર આઈડી જે અંક આવે છે 10 આંકડાનો એ અહીંયા ટાઈપ કરીને વિગત મેળવો પર ક્લિક કરી દેવાનું છે। તો જેવું તમે વિગત મેળવો ઓપ્શન પર ક્લિક કરશો અહીંયા લખેલું આવશે અમને તમારા દાખલ કરેલ મતદાર આઈડી માટે આ રેકોર્ડ મળ્યો છે, કૃપા કરીને આગળ વધો બટન જે નીચે દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે। જેવું અહીંયા ક્લિક કરશો તો તમને તમારું નામ, તમારી ઉંમર, તમારી જાતિ, તમારા માતા પિતાનું નામ, વિધાનસભાનું મત વિસ્તાર, સંસદીય મત વિસ્તાર, જિલ્લો, રાજ્ય, ભાગ નંબર, ભાગનું નામ અને અનુક્રમ નંબર આટલી વિગતો દેખાઈ રહી છે। જો એ વિગતો બરાબર છે તો તમારે એકવાર એને ચકાસી લેવાનું છે અને પછી નીચે આગળ બટન પર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા તમારે સૌપ્રથમ તમારા આધારની વિગતો એટલે કે આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને પછી અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। ઈમેલ આઈડી હોય તો નાખવાની જરૂરી નથી, સ્થળ જરૂરી છે। અહીંયા મેં મારી બધી જ વિગતો નાખી દીધી છે, જેવી કે આધાર કાર્ડની વિગત, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જરૂરી નથી, જો હોય તો નાખી દેવું અને સ્થળ જ્યાંથી તમે અહીંયા આ અપડેટ કરતા હોય। અને જો તમારી પાસે આધાર નંબર નથી તો અહીંયા તમને એક ઓપ્શન છે એના પર ટિક કરી દેવાનું છે। અહીંયા તમારે મોબાઈલ નંબર છે એને વેરીફાઈ કરવાનો છે। એક ઓટીપી આવશે તમારા મોબાઈલ ફોનમાં, એ અહીંયા તમારે નાખીને વેરીફાઈ કરી દેવાનું છે। જેવો તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થાય પછી તમારે થઈ ગયું પર ક્લિક કરવાનું છે। પછી તમને ફરીથી એક વખત તમારી બધી જ વિગતો દેખાડવામાં આવી રહી છે, તો તમારે અહીંયા જોઈ લેવાનું છે એકવાર બધી વિગતો સાચી છે। પછી નીચે અહીંયા તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું છે। જેવું કન્ફર્મ પર ક્લિક કરશો તો તમારી સામે આ તમારી સંદર્ભ આઈડી આવી રહી છે। તો કૃપા કરીને આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે। ભવિષ્યમાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ લિંક થયું છે કે નહીં ચૂંટણી કાર્ડ સાથે એ ચેક કરવા માટે તમને ખૂબ જ આ મદદરૂપ થશે અને બરાબર પર ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો આ રીતે તમે તમારા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકો છો એકદમ સરળ સ્ટેપથી। જો તમને અમારો વિડીયો મદદરૂપ થયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર વોટ્સએપ પર જરૂર કરજો। ધન્યવાદ।